હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજના નવા વ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજ કા સુવિચાર હે, મનુષ્યનો સ્વભાવ છે મળેલી વસ્તુની કદર બે વાર જ કરે, એક ગુમાવ્યા પહેલા ને એક મેળવ્યા પહેલા. હે ને દાંત હે ને કે તાળીઓ હે ને વાળી હે. હાલો એમ ના, ઈ લાગુ બધા માટે પડે છે. ગમે એ મનુષ્ય હોય ને એના સ્વભાવ બે પ્રકારના હોય. એમ સમજાણું આપણને. તને શું સમજાણું કે મનુષ્યનો સ્વભાવ એવો છે હા કે વસ્તુની કદર બે જ વખત કરે. એક તો મેળા પહેલા અને એક તો મળી ગયા પછી ગુમાવ્યા પછી. મળી ગયા પછી નહીં. હા, બરોબર. ઠેક હો, એટલે ઓલી આ તાળી. વસ્તુની કીધી, મનુષ્યની નથી કીધી. હા, એ આપણે વસ્તુની કીધી. આપણે વસ્તુ જ કહેવાય. એના માટે આમથી આમ ખબર ના પડે. આમાં કેમ ટૂંકમાં બધી ખબર પડી ગઈ. હા, અંતર્યામી છે એ મારા સ્ટેટસમાં, એ મારી પ્રોફાઇલમાં સ્ટેટસ મૂકેલું છે મેં. ભાઈઓમાં લખેલું છે મારામાં એટલે. કાંઈ વાંધો નહીં. તો આજે આપણે પ્રોફાઇલમાં હું મૂક્યું છે, યાદ છે તમને? હા. શું મૂક્યું છે? પેલું ધડકન વાળો ઓલો મૂકે કે દિલ વાળો છે. ધડકન ધડકન નહીં. બડા ક્યુટ હે. હા, જો અમારી મેડમ ને તો આજે રવિવાર છે ને, આપણે છે ચાલુ, એટલે આપણે જવાનું છે ઓફિસે. કારણ કે હવે દિવાળી આવી ગઈ. હું તમને કહેતો હતો ઓવર ટાઈમ કરવો પડશે, એટલે ઓવર ટાઈમ ચાલુ થઈ ગયો છે. હવે ડેઈલી સાંજે પણ મોડું જ આવવાનું થશે, એટલે આપણે નીકળીએ. આજે થોડું વહેલા વહી આવશું, કારણ કે થોડીક શ્રાદ્ધની, કાલે આપણે ઘરે શ્રાદ્ધ છે પપ્પાનું, તો બધી તૈયારી કરવાની છે. તમારા ભાઈને આજ ઓફિસે જવું પડે એમ છે ને, મારે જવું પડે એમ છે. તો લેવા કોણ જાય? તો જો કે જેટલું લેવાય જવાય એટલું તો લઈ આવ્યો છે અત્યારમાં. અને અહીંયા જો મમ્મી લઈ છે ભાઈ શાકભાજી. જો અમારે શાકવાળા આવ્યા છે ભાઈ, શાકભાજી ટેમ્પા વાળા ભાઈ આવ્યા છે. બધા શાક લેવા આવ્યા અહીંયા જવો. આવું બધું હાલે અત્યારમાં. આપણે જવા દઈએ ઓફિસે. આ તો કાંઈ ટિફિન બિફિન લઈને જવાનું નથી, કોરે કોરું જવાનું છે. અમારા બેન આવ્યા છે લંડનથી અચાનક, તો લગભગ જો રિટર્નમાં મેળ આવશે ને મળવાનો, એને ખબર કાઢતો આવે છું એની. કારણ કે તબિયત અચાનક બગડી ગઈ ને, એટલે એ લોકો ઇન્ડિયા આવી ગયા છે. હે હા, પણ એ હજી 20-22 દિવસ છે. તો હું રસ્તામાં આવે ને તો રિટર્નમાં વહેલો આવવાનો, એટલે જતો આવું એમ. સમજી, ખાસ નથી જવાનું. ઓકે, તમારી યાદી આપીશું. આપણે જાવું નેક્સ્ટ સન્ડે ને, એને કીધું છે કે અમારે શું આવે છે રિપોર્ટમાં. કાંઈ નહીં, બધી પછી વાત. આપણે જઈએ. તો ગાઈસ વાગી ગયા છે 12 અને આપણે બપોરની રસોઈ કરવા માંડ્યા છીએ. તો દૂધીની સબ્જી બનાવવાની છે. આજે સન્ડે છે, પણ એ બે ઓફિસે ગયા એટલે અમે 3 જ છીએ, અને સવારે ટિફિન પણ નથી ગયું એનું આજે, કેમ કે બપોરે વયાવાના છે, એટલે આજે બધી રસોઈ કરવાની જ છે. તો અહીંયા ભાખરી બને છે, ને આપણે તેલ મૂકી દીધું છે દૂધીનું શાક બનાવવા માટે. બોલો કંઈક. બોલો. કાંઈ તમે કયો નહીં બોલો. મારે ટોપિક જ દેવાનો હતો ને ત્યાં સુધી તું ન બોલે નહીં. એ ટોપિક તો બસ સાંજે નીરવ દે હે. મને ટોપિક દેતા ન આવડે, મને બોલતા જ આવડે ખાલી મારું. તો કાંઈ નહીં, જમી લઈએ. છે ને આપણે first રોટલો થાય છે. હા, રોટલો બને છે. બટેકાની શાકી. બસ ચાલુ કરી નાખી હોત તો એક બટેકા પર ચાલુ કરી બે નાખી. નાખ્યા પાછા, બેમાં એ નાખ્યા. સોળેલામાં આમ સાલ વાળું નહીં મજા આવે મારે. આડી આવે હા, કાંઈ મોટા ત્રણ બટેકા ચાલુ કરીને નાખ્યા છે. બધી ત્રણ ગમે. ચાર વગરના નાખ્યા, પછી સાલવાળા કીધું 2 સાલવાળા નાખ્યા. હવે જેમ જીત હોય ને ગોતી ગોતી હવે વહી જાવ. હવે જેમ જીત હોય ને ગોતવા જોશે. કાંઈ નહીં, હાલો, એ વાંધો નહીં. બટેકા આપણે વીણી વીણી કાઢી લેવું, અને રોટલો ચોળીને ખાવાનો છે. જો અત્યારે નીરુપાને રોટલો આવડે છે બનાવતા. તને આવડે સીલું બનાવતા? નહીં ને?
પપ્પાને એકવાર વણી દીધો કા તે મોઢે આમ બે બદામ જો આમ જો બે બદામ જો હા, આમ બે. એમ લાગે ઉપર થેલીની પ્લેટ આલી આવે છે હા. મસ્ત ફર્સ્ટ ક્લાસ રોટલા કોને કોને બનાવતા આવડે છે કોમેન્ટ કરજો જરાક આવ્યા થાબડીને બનાવવાના હમણાં નિરૂપા બનાવતી હતી પણ એ આપણું ધ્યાન નહોતું એની ઉપર હજી એક બનાવવાનો છે કેટલા ઘડી બનાવવાનો છે તો હમણાં બતાવું કેમ બનાવવાના છે એવી રીતે તમને બનાવતા આવડે છે કે ફાટી જાય છે રોટલો એ જોઈએ આપણે જો આવી રીતે બરાબર હવે જોજો રોટલો થાય બાંગો તમને બીક ના લીધે આવી રીતે છે ને કાચોટમાં પાણી નાખી દેવાનું મીઠું નાખી દેવાનું પછી જોતા પૂરતો બાજરીનો લોટ નાખી દેવાનો અરે લે રોટલાની રેસીપી આપીએ આપણે મસાલા રોટલા હોય ને કોઈ એનું આપ્યું એવું આપીએ ને પાણી નાખવાનું અમને જ ભાવે પાણી વગર. હજી થોડો લોટ નાખી દેવાનો જબલું બંધ કરતો જ રહેવા દો જો તો બે માથે આમ ઇન્સ્પેક્ટર હોય ને જેમ રહોડા ગયા આમ બે તો અહીંયા મારા ભાઈ ઊભો રહી ગયો ને અહીંયા આપણે કેમેરો લઈને ઊભા રહી ગયા તો પછી આવી રીતે મહળી નાખવાનો અહીંયા તો એક 150 ઓડિયન્સ જોવે છે આમ બે 450 150 નહીં 450 કેમ હા એટલા જ વ્યૂ આવે છે હમણાં આપણે ના ના એ 450 ઓલા 150 ઓલા હજાર જ કહેવાય જો આ લોટ બંધાઈ ગયો છે ઓલા હજી બાંધવાના બાકી છે હજી બાકી છે હજી મહળવાનો આને આવી રીતે મહળીને પછી પીંડિયું બનાવી નાખવાનું ને પછી થાબડવાનું એ બતાવું તમને હમણાં પાણી નાખવાનું જોઈએ હા પાણી નાખવાનું ઘટ્યું એટલે આઈ પાવી આઈ તું થોડો વધારે હલાવે થોડોક આંગળ નથી આવતો તેલ આપવાનું ઈ તો કે હા તેલ ચાલુમાં રોટલો મળતા તેલ આપવાનું ઘટે તો બાજુમાં માંગે ખાલી રોટલા ઉપર ફોકસ નહીં કરવાનું નકર રોટલો સારો નહીં બને બનશે રસવાળે. ખોફ ના લીધે તો પછી આવી રીતે કરવાનું ફરતો લોટ હોય ને કાચરો ફરતો લઈ લેવાનો ઉખડ લેવાનો કારણ કે લોટ આપણે મફત નથી આવ્યો એટલે છે ને આવી રીતે લૂહી લેવાનો લઈ લીધા ચારે બાજુથી પછી આમ આવી રીતે કરવાનું હજી આ ફેરવવો પડશે. રોટલાને ભાઈ બાપા કરવાનું ઓલો ફેરવો પડે તો કે પાછો હા પછી આ રોટલો પાછો જે સડતો હોય ને ફેરવવાનો નકર બળી જાય ત્યાં પછી તો કોક આવી રીતે પૂછે ને લહણ નાખવું છે તો એને હા પાડવાની આજે આપણે રોટલાની ગાથા સંભળાવીએ તમને કા રોટલા ગાથા હવે આ રોટલો સડે ત્યાં સુધી આપણે રાહ જોવાની પછી આ પીંડિયાને આપણે થાબડવાનો એ હું મને તમને બતાવું જો બહુ રોટલાને વખાણ નહીં કરવા નકર ન ફૂલે જો આ ન ફૂલે હજી પણ ફેરવવાનું જ બાકી છે. જો પછી આવી રીતે આ રોટલો ઉતારી લેવાનો ને હવે જો રોટલો થાબડવામાં આવશે પેલા જ ઉતાર લેવાનું હોય પણ તમે નહોતા નથી લેવાનું. હવે જો આવી રીતે થાબડવાનો જો ઠીક આ ટીપ્પાનો રહ્યો ને રોટલો આવી રીતે ટીપ્પાનો તમારા હાથમાં ભાંગી જતો હોય છે પણ આ તો કમ્પ્લીટ છે નીચે બોટલમાં નથી પડ્યું, બીજી વાત છે ને. આ ઉપર છે ઈ જ. આવી રીતે ડિઝાઇન પાડતી જવાની આંગળીથી તો હરખો કરવાનો હોય જાડો પતલો હોય ને એટલે લઈ લો વાટે છે. એકવાર લસણ ખાંડાવી નહોતું તો બંધ કર્યો ગેસ. જો પછી આવી રીતે છે ને તાવડીમાં નાખી દેવાનું ને પછી હમણાં તમે જોયો ને એવી રીતે ચડવા દેવાનો આ રીતે રોટલો બને કોને કોને બનાવતા આવડે છે કોમેન્ટ કરજો તો હવે આપણે મળીએ સીધા રસોઈ જમવા ઉપર તો ગાઈસ ક્યારુના શાકની વાટે હતા શાક આપણું બનતું હતું શાકમાં વાર લાગી રોટલો તો બની ગયો હતો તો તમારે સોળેલું ખાવું હોય તો પહેલાં એની હાટું હાથ ધોઈ નાખવાના તો આવી રીતે હાથ ધોવાના થોડા કહી સમજામ કરીને એટલે છે ને મેલ બધો કપાઈ જાય એટલે સોળેલું સ્વાદિષ્ટ લાગે હાલો મમ્મી સોળી ગયો મમ્મી ખંભાળા છે હા ઈ કહેવાય છે ભાઈ અત્યારે હાથ ધોઈ નાખજો હાથ ધોઈને સોળી દેજો
અને ધોયા વગર ખાન તેમાં બીટવેલ મળે અમારે મૂંઝાવાનું ન હોય અંદર ખાઈ લો હાલો. કા? જો અમાર મેડમ સોળે છે બીટવેલ લેવાના છે કા હા તે કાંઈ વાંધો નહીં અમે બીટવેલ સમજીને ખાઈ લેવું એમાં હું મૂંઝાવ નહીં સમજી બરોબર છે અમારે મેડમ હાલો આપણો રોટલો સોળી ગયો પછી આપણે બતાવી તમને સોળેલું અમારું કેવું હોય તો ગાઈસ આ છે આપણું સોળેલું જુઓ મેં તો ચાલુ કરી દીધું પછી મને સાંભળ્યું વિડીયો રહી ગયો ઉતારવાનો કારણ કે આપણને છે ને સોળેલું જોઈને ખાવાનું જેટલું મન થાય ને કે મારે જોવાનું જ રહી ગયું વિડીયો ઉતારવાનો જ રહી ગયો ને એમાં સોળેલું એટલે મારા મમ્મીના હાથનું એક નંબર જો આ મંગુટા છાંટી દેવાનો પછી ચડાય હે હા મારી મમ્મીને દયા આવે હું મારા છોકરાને સોળી દઉં જો મારી મેડમે હાથે સોળીને ખાઈ લીધું એમ ન કીધું હું સોળી દઉં કા હા પણ મને ભાવે મારી મમ્મીને હાથનું સોળેલું તો મમ્મીને જ કહું ને બરોબર છે તો આ છે જો સોળેલું મસ્તીનું આપણે બેસી ગયા છીએ ખાવા ખાઈ લઈએ હો હાલો ભૂખ લાગી છે તો ખાવું પડે ને હા તો ખાઈ લઈએ હો નેક્સ્ટ ડે વાગી ગયા છે 6:30 સવાર આજે તો આજે આપણે 5 વાગ્યાના ભેગા છે કેમ કે આજે છે પપ્પાનું શ્રાદ્ધ એટલા માટે તો મમ્મી અહીંયા માથો ઓળાવે છે જય શ્રી કૃષ્ણ હાલો ખાવા નાસ્તો થઈ ગયો ઓકે કાંઈ નહીં અમે માથો ઓળાવે ને દીવાબત્તી કરવાનું બાકી છે આજે તો એ કરી નાખે અને રસોડામાં આપણે બનાવી નાખી છે ત્યારે ભાખરી કેમ કે વિધિમાં બેસવાનું હોય તેને જમવાનું નથી એટલે નાસ્તો નહીં કરે અને નીરવ હજી સૂતો છે એટલે આપણે 2 જ ભાખરી કરી છે મારે ને નિરૂપાની અને અહીંયા આપણે ભાત બફાઈ ગયા છે તો આ શ્રાદ્ધના આપણે બાફા છે ભાત આમાં દાળ આપણે બધું થઈ ગયું છે વઘાર કરવાનું બાકી છે ગુડ મોર્નિંગ બોલો હા એ છે અત્યારે તો હજી એટલું બધું નથી બફાઈ ગયું નાસ્તો કરીએ હમણાં પછી હશે તો કાંઈ નહીં હજી આપણે લાડવાનું બધું બનાવવાનું છે પહેલાં નાસ્તો કરી લે હજી 6:30 જ વાગ્યા છે પછી બધું બનાવવાનું Kasamadigna sarvabhutah sampretam yadusmadajajad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 કરીને દેવાનો છે ભાખરીઓ કરીને આમાં પધરાવતો છે પુષ્પની પથારી કરવાની શર્મણઃ એષ તે પિંડ મદત ઉપતિષ્ઠતામ પછી નાગજીભાઈ અને આપણે બાનું નામ શું કીધું મોંઘીબા કહું ને ત્યારે અહીંયા દોડ મૂકી દેવાનું ઓમ વૈષ્ણવપુત્રસ્ય અસપત પિતામહ શિવ સ્વરૂપા શ્રી નાગજીભાઈ શર્મણઃ તથા ચ મોંઘીબેન શર્મણ એષ તે પિંડ મદત ઉપતિષ્ઠતામ પછી આપીને લઈ ગયા હવે એના બાપા આપણે ડાયા દાદા અને આપણે બાનું નામ શું કીધું કાશીબા ઓમ કાશ્યપુત્રસ્ય અસપદ પ્રપિતામહ ડાયભાઈ શર્મણઃ તથા ચ સપત્નિકઃ કાશ્યપા શર્મણ ઈશતિ પિંડ મદતવ ઉપતિષ્ઠતામ હરિ ઓમ પયઃ પૃથિવ્યાં વાયો ભધિઘો ભયો દિવ્યંતરિક્ષે ભયોદાહ પયત્વતી પ્રતિજઃ દन्तुमयम्
दधिग्रापणौ यघारिकं जडमूरसपस्यपारिणः दुरभिनो मुखाकारवणः न्यायुगुगितारिकता ॐ घृतं घृतपावानः पिबतां बाजां बाजापावानः पिबतां दरजः विरजद्वाः दिशः प्रदिश आदिशो विदिश उदिशो दिग्भगः स्वाहा ॐ मरुद्भिः परिद्रिय जपो जपो व्रजपाहे गो मधु 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 ॐ अपघोरसमुदुज सगोजुर्जय सन्तघो समाहितं माहि पंचामृत खाली करजो अभागो जोरतं गृहणाम्य तमपयामि कृतो चन्द्राय द्वाजटं ग्रहण वाटकाથી ધારોડિત કરી દે તમે 5-5 વખત ચડાઈ દેજો આ વાટકો ખાલી કરી દે ઓમ મહોદહ ઉદ્વ્રતસાનમ જો ભર્ગવજો તત્સ શ્રી પરમાત્મને નમઃ પિંડે પિંડ દેવતાભ્યો નમઃ ઉદ્વ્રતસાનમ ગંધોદકસાનમ સમર્પયામિ બસ ખાલી કરજો બધું ગ્રાસમુદ્રમ પ્રદર્શય ડાબા હાથવાળો જમણા હાથે તે તમારા પિતાજીને 5 વખત જમણતો ભાવ વ્યક્ત કરો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ભુક્તપદ પંકજ બંદરાંદે યદિય ભમે વિશદુમાન જરાજ સંઘા પ્રાણ પ્રયાણ સમયે કપવત્ત વિત્તે ગંડ વરોદન વિદો સ્મરણં કુતસ્તે છે પપ્પાનું શ્રાદ્ધ તો જો અહીંયા લાડવા અને ખમણ અહીંયા ભાભી હું મમરી તો ખમણ વગાડે છે અમારા ભાભી સામે મમરી તળાયેલી છે અમારા મોટા બા અને લાડવા અને પૂરી રોટલી છે પૂરી છે રોટલી. હા, રોટલી. આવું છે અત્યારે હાલે છે હમણાં બની જાય એટલે બધા બેસી જાય આ તો આપણો આજનો શ્રાદ્ધ વિધિનો વિડીયો વ્લોગ તો હવે આપણે રોજની જેમ તમારી કોમેન્ટોના આન્સર આપી દઈએ તો આપણે મેડમ ફટાફટ આપણી કોમેન્ટના આન્સર આપી દે તો ચાલો આપણે મેડમ પરમ દિવસનો બાકી હતો કેમ કે કાલ ગેમ રમી હતી ને એટલા માટે તો આજે તું આપીશ તું આપી દે ને નહીં તો તું આપ આજે હું તો રોજે આપું જ છું હા તો કાંઈ વાંધો નહીં ચાલો આજે આપણે આપીએ એમાં બીજું તો શું હોય શીતલ કુવારડિયા હા આજનો વ્લોગ ખૂબ સરસ હતો શિલ્પાદી તમે થોડા કુલ બનો બાકી તમારાથી અમને કંઈ પ્રોબ્લેમ નથી બાય ધ વે બા થોડા તમે બી વ્લોગમાં બોલો તો અમને વધુ સારું લાગે જસ્ટ સજેશન એન્ડ નીરવભાઈ જે વાત કરતા આગળ શું બોલવાનું તે મનમાં રાખીને હું એકચ્યુઅલી આ એવું કરે છે તે બહુ કોમેડી લાગે છે તેમાં એકચ્યુઅલી એવું હોય હું કરવા પાછળનો મતલબ કે આપણે એને રિપ્લાય આપ્યો હોય બીજો કોઈ ઇસ્યુ ન હોય ને બા છે ને બોલે કોઈ વ્લોગમાં બોલે છે કોઈ વ્લોગમાં નથી બોલતા એકચ્યુઅલી અત્યારે ગયા છે હોસ્પિટલે શું કામ કે આપણે પછી નેક્સ્ટ વ્લોગમાં વાત બરોબર મને કુલ બનવાનું કીધું છે આગળના બ્લોગમાં એમ કીધું એટીટ્યુડ છે એટલે હું સમજવું મારે એવું નથી એમાં ઘણા ખરાની એકની કમેન્ટ એવી આવે ને એટલે ઘણા ખરાની આવે છે પછી એકની નેગેટિવ આવે એટલે ઘણા નેગેટિવ નહોતી જો કે સજેશન હતું પણ મારું એવું છે કોઈના નીચા પાડવાનું કે એવું નથી આપણે કોકને એનો કોઈક એવો પોઈન્ટ હોય જેના લીધે વાત કરીએ તો એમાંથી કોમેડી થાય પછી છેલ્લે હું કહી જ દઉં છું કે નહીં ભાઈ આ હસવાની વાત છે એટલે અમારે બધી વાતમાંથી નાની નાની કોમેડી ગોતવાની હોય છે એટલા માટે અમે આવું કરતા હોય છે અને ઘરમાં એક મારા થકી જેવો પોઈન્ટ હોય છે કે જે હું ગમે એને ગમે એ કહી દઉં છું પણ અમારા ઘરમાં કોઈ એકબીજા ખોટું નથી લગાવતા હે ને આ એકચ્યુઅલી અમારો કોન્ટેન્ટ છે કારણ કે બધી જ કોમેડી હોય ને એ કોઈ પણ વ્લોગર હોય ને એના ઘરમાં કોઈ કોન્ટેન્ટ હોય જેમ કે તમે બહુ મોટું નામ સાંભળ્યું છે સૌરવ જોશી વ્લોગ્સ તો એનો કોન્ટેન્ટ છે એનો ભાઈ પિયુષ અને કુણાલી બરોબર તો એની હારે કોમેન્ટ મજાક મસ્તી હાલતી હોય એમ અમારે આની હારે મજાક મસ્તી હાલતી હોય અને રિપ્લાય પણ એવા મળતા હોય છે તેમાં બહુ માઇન્ડ ઉપર નહીં લેવાનું મજાકના મનોરંજનના ઉદ્દેશથી જોવાના વ્લોગ આપણા તો નેક્સ્ટ કોમેન્ટ છે શિવાંગી રાઠોડ મસ્ત વ્લોગ શિલ્પાબેન તમારા બેનનો રૂમ બહુ જ મસ્ત છે અને વ્લોગમાં આવે ને વાત કરે એટલે પણ મજા આવે છે તો થેન્ક યુ શિવાંગી બેન અમારા સાળીજી થાય છે
બહુ અમારા લાડકા છે, કારણ કે આપણને બધા હારે મજાક મસ્તી કરવાની આદત છે, એટલે થોડું શું છે બધા હારે હાલે, કોઈને ખોટું ન લાગે ને ઈ પોહાય. આપણે કોમેન્ટ છે સપનાબેન ગોરસિયા, આજે વ્લોગ જોવાની મજા આવી, થેન્ક યુ સો મચ. અમારા મેડમે અમારા સાળીજીનો રૂમ બતાવ્યો તમને, ત્યાં 2 દી ધાડ પાડી આવ્યા એટલે મજા આવી છે. પછી છે બિટ્ટુ અંકી, શિલ્પાદી તમારો નેચર બહુ સરસ છે. નેચર તો સારો છે, પણ ક્યારેક ક્યારેક આપણને ભાઈ એવું બધું હાલતું હોય એટલે નેચર બધી રીતે એમ હોય, બરોબર. થેન્ક યુ. જેનિશ ગજ્જર, ઓલવેઝ. શિલ્પાબેન તમારો એટીટ્યુડ એકદમ એક ડોન જેવો લાગે છે, અને નીરવભાઈ બિચારા ગાય જેવા સીધા છે. તમે કોઈ પણ લુકમાં એક ડિફરન્ટ પર્સનાલિટી વાળા કપલ લાગો છો, બરોબર છે. થેન્ક યુ જેનિશ ગજરભાઈ. આવી પોઝિટિવ કમેન્ટ આવે ને તો અમને આગલા વ્લોગ બનાવવાની બહુ જ મજા આવે. તમે જો કે કરો છો, જો કે અમારી કઈ ભૂલ હોતી હશે તો તમે કયો આમાં, એ અમને કોઈ પ્રોબ્લેમ નથી, બટ પોઝિટિવલી તમે બધી રીતે અમારી કમેન્ટ કરજો, જેથી અમને આગળ વ્લોગમાં કયો સુધારો લાવવો એ ખબર પડે. ઓકે, હમણાં એવું છે અમારા ઘરમાં કોમેડીનું સેક્શન એક હું જ છું, કે મને બધાય ગમે એ કહી દે છે. હમણાં હું કોમેડી કરવાનું બંધ કરી દઈશ ને તો તમને જ વ્લોગ બોરિંગ લાગશે. ઓકે, હવે આપણે એક વ્લોગ એવો બનાવવાનો છે કે જેમાં હું કોમેડી કરીશ જ નહીં, પછી જોઈએ કે આ લોકોને ગમે છે કે નહીં. શું કહેવું? બરોબર છે, આપણે ચેલેન્જ રાખશું 24 hours ઇગ્નોર ધીસ પર્સન. ગીતાબેન, બેડરૂમ સરસ ચકાચક છે, કાંઈ ન ઘટે, રિયલી સિરિયસલી મને ગેમો તો આપણે બનાવવાનો છે ને ફ્યુચરમાં. એને પપ્પાએ બનાવી દીધો, તાર પપ્પા બનાવી દીધો. પપ્પાએ ખાલી બેડ ને કબાટ લઈ દીધો, બાકી બધું એને સસરાએ લઈ દીધું છે. એવું નથી, મેં બધું પૂછી લીધું. કાંઈ વાંધો હા પાડવામાં હું જાય, બનાવે કે ન બનાવે, આપણે જોડે જ છીએ, નહીં બનાવશું તોય. મને ઉદ્દેશ મળી ગયો છે હાથ પાડવાની. ના, હું કોઈ દી પાડતો જ નથી, હાથ પાડું. અને હા, હું પાત્ર એવું છે, કોઈ દી હા પાડ્યા પછી એ વસ્તુનું ધ્યાન નથી કરતું. ત્યાં જ કીધું હતું કે મને કરી દેવું પડશે, એવું મેં એને ઘણા વાયદા મારા, ઓનલાઈન ઘડિયાળ લઈ દેવાના, બે પૂરા નથી થયા. પણ એ રાજી રહે, આપણે રાજી રહી. આપણને એમ થાય કે આપણે ઘરવાળીને કીધું હા આપણે કરી દેવું, પછી એ રાજી રહે કે નહીં મને મારા ઘરવાળાએ હા પાડી, ના નથી પાડી, પછી ભૂલી જાય, સમજાય એવું હોય. ગેમ વાળા બ્લોગની કોમેન્ટ છે આપણી લાલજીભાઈ રાઠોડ, બરોબર. જય માતાજી, હર હર મહાદેવ. જોજો ગેમની રમતમાં ક્યાંક ધીંગાણું ન થઈ જાય. દેર ભોજે સામે સામે આંગળી તો ઉઠાવી દીધી. ખરેખર આજનો વ્લોગ નહીં પણ પૂરો 30 મિનિટનો એપિસોડ બનાવી દીધો. બહુ મજા આવી, હસી હસીને મોઢું દુખવા માંડ્યું. એક ટોપિક પૂરો થાય ત્યાં બીજું ટોપિક હસવાનું આવી જાય. ખૂબ સરસ, હસો અને હસાવતા રહો, બસ એવી જ પ્રાર્થના ભગવાનને. આ વ્લોગમાં બોલવા જાય તો ઓછું પડશે, એટલે બસ અત્યારે તો આટલું જ. તો થેન્ક યુ લાલજીભાઈ, આપણને તમારી કોમેન્ટ પ્રત્યે મને એવું લાગ્યું ઘડીક રોવા માંડ્યું, એટલો બધો પ્રેમ અમારા ફેમિલીને આપવા બદલ. તો થેન્ક યુ સો મચ લાલજીભાઈ. જે શીતલ કુવાડિયાની બા, બહુ જ મસ્ત ગેમ લાગી, બહુ ફની હતું બધું, બહુ ફની હતું બધું, એટલે બહુ જ હસવું આવ્યું. ફૂલ કોમેડી વ્લોગ, બધા સાથે મળીને રમ્યા, તે બહુ ગમ્યું. તો આપણે ભાઈ કોઈ પણ ગેમ રમીએ છીએ ત્યારે ફેમિલી હારે રમીએ છીએ, કારણ કે ફેમિલી વગર આપણો વ્લોગ અધૂરો છે, અને ફેમિલી વગર પણ આપણે અધૂરા છીએ. આપણા માટે ફેમિલી જ બધું છે, બરોબર. તો જોતા રહેજો આવી રીતે, આવો જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. જેનિશભાઈની કોમેન્ટ છે, ચિરાગભાઈ તમારો અવાજ ખૂબ સરસ છે, સાથે એક ડોન જેવો એટીટ્યુડ લાગે, ધ રિટર્ન ઓફ રેબલ. નીરવભાઈ તમે ઇન્ટરવ્યૂ કરો તમારી ફેમિલીનો. આપણે જેનિશભાઈ વિચાર્યું જ છે કંઈક અલગ પ્રકારનો કોમેડી ઇન્ટરવ્યૂ થાય ને એવું આપણે વિચાર્યું છે, પણ આજે આપણા પપ્પાનું શ્રાદ્ધ હતું એટલે આપણે ગયા શનિવારે નહોતા ઇન્ટરવ્યૂ લઈ શક્યા, કારણ કે અમારે રવિવારે હવે દિવાળી આવી ગઈ છે તો ઓફિસમાં થોડું કામ રહી છે, એટલે આપણે નહોતો, એ ટાઈમ પણ નહોતો, કારણ કે રવિવાર ચાલુ હતું. તો આપણે નેક્સ્ટ મતલબ ગમે ત્યારે નેક્સ્ટ સેટરડે કે સન્ડે આપણે ઇન્ટરવ્યૂ બનાવવાનો છે, ફૂલ કોમેડી થવાની છે. તો આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો, ફર્સ્ટ ક્લાસ વ્લોગ આવવાનો છે. દીટ્ટુ અંકીની કોમેન્ટ છે, હસી હસીને પેટમાં દુખવા માંડ્યું, બહુ સરસ કોમેડી થઈ ગઈ, કલરને કોલ્ડ ડ્રિંક કહી દીધું, બહુ હસવું આવ્યું, ફ્રેશ થઈ જાય તમારા વ્લોગ જોઈને. થેન્ક યુ દીટ્ટુ અંકી.
તમારું સાચું નામ તો શું છે ખબર નહીં, પણ આ રીતની આપ તમારી આઈડી બતાવે છે એટલે એ પ્રમાણે આપણે નામ લઈએ છીએ. તો અમારા મેડમે ભગો કરી નાખ્યો હતો. બધાએ કર્યો તો અમે મેજન્ટા બધાને મેં વચાવી હતી, પણ એકચ્યુઅલી માઇન્ડમાં ન રહ્યું કોઈને એવું, પણ નો પ્રોબ્લેમ જે થયું ઈ. એમાંથી ને એક કોમેડી થઈ ગઈ ને. કઈ નહીં. નેક્સ્ટ કોમેન્ટ છે કુંજ કિંગની. હમ બહુ સારી કોમેડી, હમ થેન્ક યુ બ્રો. પછી છે ડિમ્પલ જિગ્નેશ, નેક્સ્ટ કોમેન્ટ. અમે ચિઠ્ઠી જોઈને સમજી ગયા હતા કે મેજન્ટા કલર છે, પણ તમે ચારે જણાએ ભગો કર્યો. મજા આવી, કોમેડી થઈ ગઈ એટલે થેન્ક યુ ડિમ્પલ બેન. મજા આવી તમારી કોમેન્ટ વાંચીને. પણ ભાવેશ રાઠોડની કોમેન્ટ છે શોર્ટ વ્લોગ બનાવો નીરવભાઈ. હમ તો ભાવેશભાઈ તમારી વાત સાચી છે, પણ શોર્ટ વ્લોગમાંથી તમારા સબસ્ક્રાઈબર વધ્યા છે, પણ તમારા જે લોંગ વિડીયો બનાવીએ ને એમાં પછી અમારા સબસ્ક્રાઈબરો જે શોર્ટ્સમાંથી જે સબસ્ક્રાઈબર આવ્યા હોય ને એ ફૂલ લોંગ વિડીયો નથી જોતા. એટલે આપણે એવો વિચાર કર્યો છે કે અમારા મેડમની પણ આઈડી છે શિલ્પા રાઠોડ લીંબાણી યુટ્યુબ ઉપર, તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં શોર્ટ્સ આવશે અને આપણી ચેનલ પર લોંગ વિડીયો આવશે, કારણ કે પછી સબસ્ક્રાઈબરોનું આમ તેમ થઈ જાય. શોર્ટ્સમાંથી આવ્યો હોય લોંગમાં નથી જોતા, લોંગમાંથી આવ્યો હોય શોર્ટ્સ નથી જોતા. તો શિવાંગી રાઠોડ, બહુ જ મજા આવી ગઈ વ્લોગ જોવાની, ફૂલ કોમેડી હતી. બધા મળીને મસ્ત ગેમ રમી. મેં તો એક સાથે 3 વાર વિડીયો જોઈ નાખ્યો, સુપર. તો થેન્ક યુ શિવાંગી બેન. 30 મિનિટનો વિડીયો આપણો બહુ લાંબો હતો, તમે અમને 90 મિનિટ આપી તમારી, બહુ સારું કહેવાય. થેન્ક યુ. તમારી એટલો બધો કિંમતી ટાઈમ અમને આપ્યો. લાલજીભાઈ રાઠોડ, મસ્ત એક્સપ્રેશન કહી દઉં, દાંત કાઢીને છે મસ્ત એક્સપ્રેશન, પછી એમાંથી મૂકી છે દાંત કાઢવાની, કહી દઉં તમને એમ. ના મેં નહોતું કર્યું મમ્મીને. મમ્મીએ ન કીધું તો હું કહી દઉં, એટલે મેં કીધું કહી દઉં, હું કહી દઉં એમ મેં કર્યું તો ખબર, એટલે ઈ કહે છે. ઓકે લાલજીભાઈ રાઠોડ, થેન્ક યુ. સપના ગોરસિયા, વ્લોગ જોવાની મજા આવી, બહુ કોમેડી વ્લોગ હતો. થેન્ક યુ સપના બેન. ડિમ્પલ ભટ્ટ, બહુ મજા આવી. થેન્ક યુ ડિમ્પલ બેન. ભાવેશભાઈ રાઠોડે પછી બીજી કોમેન્ટ કરી છે બોરિંગ વ્લોગ હતો. બોરિંગ લાગ્યું, શું બોરિંગ લાગ્યું એ કહેજો તો આપણને થોડું ઘણું આમ તેમ કરવાની, સુધારો કરવાની ખબર પડે. ભાવેશભાઈ તમારી વાત સાચી છે, તમને કોઈક ઓલામાં બોરિંગ લાગ્યું હોય છે. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.